નમસ્કાર 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 મારા ધોરણ 11ના ગુગવાટા કરતા ધુરંધરો, મારા ધોરણ 11ના ગુગવાટા કરતા બાયોબ્લાસ્ટરો, સ્વાગત છે આજના આ તમારા મહત્વપૂર્ણ સેશનની અંદર. સૌથી પહેલા તો વાર્મલી વેલકમ કે ભાઈ તમે સાયન્સમાં પધારી ચૂક્યા છો અને તમે એક દૃઢ નિશ્ચય કરી લીધો છે, એક સંકલ્પ કરી લીધો છે કે સાહેબ કંઈ પણ થઈ જાય અમારું ભવિષ્ય છે તે સુધારવું છે, અમારું ભવિષ્ય છે તે ઝળહળતું કરવું છે, અમારા સપનાઓ, અમારા પરિવારના સપનાઓ છે તે પૂરા કરવા છે. તો બેટા એક વસ્તુ મક્કમતાથી મહેનત કરવી પડશે, તો આ સફળતા તમને જરૂર છે તે મળવાની છે. સૌથી પહેલાં તમે જોઈ રહ્યા છો કે ભાઈ આ જો તમે તમારું રિઝલ્ટ સુધારવા માંગતા હોય, જો તમે તમારું ભવિષ્ય સાયન્સમાં સારામાં સારા માર્ક્સથી ઝળહળતું કરવા માંગતા હોય તો આ એક સરસ મજાનો વિષય જે બાયોલોજી છે આ તમને આકાશમાં ઉડવા માટે પાંખો પૂરી પાડી શકે એમ છે. જે બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે મનપસંદ વિષય કહી શકાય, આ બાયોલોજી તમને ઉડવા માટે પાંખો પૂરી પાડશે. બેટા કઈ રીતે પૂરી પાડશે, કઈ રીતે આમાં મહેનત કરવાની છે, બધું આપણે આગળ જોવાનું છે. ભાઈ સપનું છે તમારું ટોપર બનવાનું. માત્ર આ સપનું તમે નથી જોયું, તમારા માતા પિતાએ પણ આ સપનું જોયું છે કે મારો દીકરો કે મારી દીકરી છે એ સાયન્સમાં સારામાં સારા માર્ક્સ મેળવે, સાયન્સમાં સારામાં સારું ભવિષ્ય બનાવે, સારામાં સારી કારકિર્દી, સારામાં સારું કરિયર આગળ એનું બને આ સાયન્સમાં. આ સપનું માત્ર તમારું નહીં, તમારા માતા પિતાનું પણ સપનું છે. એ દરેક વિદ્યાર્થીઓનું સપનું છે જે એક આશા સાથે સાયન્સમાં જોડાય છે કે સાહેબ હું મારી સંપૂર્ણ ક્ષમતાથી છે તે મહેનત કરીશ, સંપૂર્ણ મારું 100% આપવાનો પ્રયત્ન કરીશ. અને ટ્રસ્ટ મી બેટા, જે વિદ્યાર્થી પોતાનું સંપૂર્ણ આપે છે ને એને ટોપર બનતા કોઈ રોકી નથી શકતું, અને એ વિદ્યાર્થીનું સપનું છે ને સાકાર થાય છે. હકીકતમાં ટોપર છે એ કંઈ નવું નથી કરતા, તમે કરો છો એ જ કરે છે, પણ એ કંઈક નવી રીતે કરે છે, કંઈક અલગ રીતે કરે છે, કંઈક ડેડિકેશન સાથે કરે છે, એટલે ટોપર બને છે. જો તમારે પણ ટોપર બનવું હોય તો હું તૈયાર છું, બસ મારે જરૂર છે તમારા સાથની. મને સાથ આપશો તમારું ભવિષ્ય સફળ બનાવવા માટે, મને સાથ આપશો તમને જીતાડવા માટે, મને સાથ આપશો તમને આકાશમાં ઊંચી ઉડાન ભરવા માટે. આપશો સાથ? ભાઈ હું મારું બેસ્ટ આપી દઈશ અને તમારે પણ તમારું બેસ્ટ આપવાનું છે ભાઈ, તો આ ટોપર છે તમે બની શકશો. આમ કહેવાય ને કે ફ્રોમ વન ડે કોઈ જગ્યાએ પહોંચવા માટે એ ડગલા ભરવા પડે છે. પહેલું ડગલું ભરવું ને એ જ હિંમત જોઈએ એની અંદર. અને આ તમે 11 સાયન્સમાં આવવાનું પહેલું ડગલું ભરી લીધું છે એટલે હિંમત તો તમારી અંદર છે. બસ હવે આ હિંમત સાથે સમગ્ર 2 વર્ષ દરમિયાન તૈયારી કરવાની છે. કેવી રીતે તૈયારી કરવાની છે એમાં સાહેબ સાયન્સમાં કેવી તૈયારી કરવાની છે, બાયોલોજીમાં. બાયોલોજી ઇઝ યોર સુપર પાવર. ભાઈ બી ગ્રુપ રાખ્યું છે એટલે તમે બાયોલોજીથી તો ડરશો નહીં, અને ડરવાય નહીં તો એ જવાબદારી મારી છે. બાયોલોજી ઇઝ યોર સુપર પાવર. યુ આર સુપર હીરો. તમે આ સાયન્સના સુપર હીરો છો અને તમારી સુપર પાવર છે આ બાયોલોજી. તમને તમારી પાવરથી અવગત કરાવવા માટે, તમને તમારા પાવરમાં એક્સપર્ટ બનાવવા માટે. આમ કહેવાય ને કે મારો વિષય તો સાયન્સમાં બાયોલોજી છે, બટ આઈ એમ આર્ટિસ્ટ ઇન માય સબ્જેક્ટ. અને હું આ આર્ટિસ્ટ છું કે ભાઈ મને કઈ રીતે બાયોલોજીને સરળ બનાવવું, કઈ રીતે અઘરી આકૃતિ હોય કે પછી અઘરા કોન્સેપ્ટ હોય એને સરળતાથી સમજાવીશ. એ તમને લેક્ચરમાં છે એની ઝાંખી જોવા મળી જ જશે. પણ હા, આ તમારું સુપર પાવર છે એ વેસ્ટ ન જાય એ જવાબદારી હવે તમારી છે. મને જણાવજો તમારી સુપર પાવર કઈ છે. મારી તો સુપર પાવર બાયોલોજી છે. નાઉ ઇટ ઇઝ અપ ટુ યુ. તમારી સુપર પાવર કઈ છે તમારે મને કોમેન્ટ સેશનમાં જણાવવાનું છે ભાઈ. સાથે સાથે આ વિડીયો તમારા માટે કામનો કેમ છે, આ વિડીયો તમારે કેમ જોવો જોઈએ, સૌથી ખાસ અને અગત્યની વાત છે આ કે ભાઈ શા માટે આ વિડીયો તમારે જોવો જોઈએ. આ વિડીયોમાં તમને શું મળવાનું છે, શા માટે? શા માટે જોવું અથવા તો શું મળશે આ વિડીયોની અંદર, તમને શું મળવાનું છે જેનાથી તમારું બધી જ વસ્તુ છે એનું સમાધાન થઈ જશે. શું મળશે આની અંદર?
આની અંદર તમને મળવાનું છે પહેલું તો તમારા સિલેબસ વિશે માહિતી. શા માટે 11th જરૂરી છે? શા માટે 11th નું બાયોલોજી ડિટેલમાં જરૂરી? શા માટે 11th નું બાયોલોજી છે એ તમારે ડિટેલમાં ભણવું? યા તમને ખબર પડશે. ઘણા પ્રશ્નો હોય સાહેબ અમારે કરવું જ છે પણ 11મું એટલું બધું શું ઇમ્પોર્ટન્ટ છે? બોર્ડની પરીક્ષા તો 12માં આવવાની છે, તો એના માટે આ છે. તમને ખબર પડશે કે શા માટે આ ડિટેલમાં ભણવું જોઈએ. બીજું તમને આમાં શું મળવાનું છે? તમારો સિલેબસ. તમે તમારા સિલેબસથી અવગત થશો કે ભાઈ અચ્છા કયા ચેપ્ટર આવે છે, કયા ચેપ્ટરમાં શું આવે છે, એના વિશે આ લેક્ચરની અંદરમાં તમને મળવાનું છે. સાથે સાથે તૈયારીનો બેસ્ટ રસ્તો. તૈયારીનો બેસ્ટ રસ્તો કે સાહેબ બાયોલોજીમાં તૈયારી કેવી રીતે કરવી, અને સૌથી મહત્વનું અને મારું ફેવરેટ બાયો બ્લાસ્ટર સ્ટાઇલ. સર આ બાયો બ્લાસ્ટર સ્ટાઇલ શું છે? જોડાયેલા રહેજો, તમને જલ્દી ખબર પડી જશે. આ 4 મેઇન ટોપિક છે આજના વિડીયોના, અને ચારેય તમારા માટે કામના છે. આ વિડીયોની અંદર તમને મળવાનું છે, એટલે સ્કીપ કરતા નહીં. પછી નો કહેતા સાહેબ આ કેમ કરશું. પહેલો જ તમારો ટોપિક છે 11th સાયન્સનું બાયોલોજી શા માટે ડિટેલમાં ભણવું જરૂરી છે. ડિટેલમાં ન ભણીએ તો કંઈ નુકસાન છે ખરું? હા. શું નુકસાન છે? પહેલું જ શા માટે ભણવું જરૂરી છે? 11th ના કોન્સેપ્ટ, અથવા તો એમ ડાયરેક્ટ કહી શકાય કે 11th છે ના ટોપિક ક્યાં કામ લાગશે તમને? 12thમાં. 11th ના ટોપિક છે એ તમને 12thમાં કામ લાગશે. ધોરણ 11 સાયન્સમાં આપણે જે ભણશું કોષ વિશે, એ તમને ધોરણ 12 સાયન્સમાં કોષની અંદરની એકકીય દ્વિકીય રચના માટે સમજવા માટે બહુ સરળ પડશે. 11માં તમે સૂક્ષ્મ જીવો વિશે ભણશો. આ સૂક્ષ્મ જીવો વિશેનું ભણતર તમને 12મા ધોરણમાં જ્યારે બાયોલોજીમાં રોગો વિશે ભણશો ત્યારે કામ લાગશે. 11મા ધોરણમાં તમે જે પુષ્પ વિશે ભણશો, આ 12મા ધોરણમાં પહેલું ચેપ્ટર વનસ્પતિમાં સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન એમાં કામ લાગશે. 11મા ધોરણમાં તમે જે અલગ અલગ ગ્રંથિઓ વિશે ભણશો એ તમને 12મા ધોરણમાં મનુષ્યનું પ્રજનનની ક્રિયામાં ખૂબ કામ લાગવાનું છે. ખ્યાલ આવે છે? એટલે હકીકતમાં તમે 11મું છે ને એ 12માનો બેઝ બનાવશે. 11મું છે એ 12માનો શું બનાવશે? બેઝ. 11માના ટોપિક સમજ્યા વગર તમે 12મું ડિટેલમાં ક્યારેય સમજી શકવાના નથી. તમારો ટાર્ગેટ છે 12મામાં સારા માર્ક્સ લાવવા છે, નો ડાઉટ, બહુ સારી વાત છે. પણ વિધાઉટ કમ્પ્લીટ 11th ઇન ડિટેલ તમને 12માનું બાયોલોજી આવડશે નહીં. 11મું જો વ્યવસ્થિત રીતે નહીં ભણો તો 12માનું બાયોલોજી તમને ડિટેલમાં સમજાવવાનું છે નહીં. સાથે સાથે જો તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય, નીટની એક્ઝામ, ભાઈ નીટની એક્ઝામમાં ખબર છે કે જેનું બોર્ડ ક્લિયર હોય, બોર્ડનો પાયો મજબૂત હોય, એને નીટમાં પ્રોબ્લેમ આવતી નથી. તો આ નીટની અંદર 11th 12th બંનેનો કોન્સેપ્ટ આવે છે. એના માટે પણ 11th તમારે ડિટેલમાં સમજવું જરૂરી છે. ત્યારબાદ શા માટે આ ડિટેલમાં ભણવું જરૂરી છે? પ્રેક્ટિસ માટે. પ્રેક્ટિસ માટે. પ્રેક્ટિસ શેની સાહેબ? શેની પ્રેક્ટિસ માટે? પ્રેક્ટિસ કોન્સેપ્ટને સમજવાની, પ્રેક્ટિસ ડાયાગ્રામ દોરવાની, પ્રેક્ટિસ કોન્સેપ્ટને વિઝ્યુલાઇઝ કરવાની. એટલા માટે આ સમજવું જરૂરી છે. એનો મતલબ એવો થયો પ્રેક્ટિસ તમારે કોની કરવાની છે? આમાં ડાયાગ્રામ. બીજી કોની પ્રેક્ટિસ કરવાની છે? લોંગ ક્વેશ્ચન આન્સર.
કોની પ્રેક્ટિસ કરવાની છે? કોન્સેપ્ટ ક્લિયર. કોની પ્રેક્ટિસ કરવાની છે? વિઝ્યુલાઇઝેશન. વિઝ્યુલાઇઝેશન. આની આ બધી અત્યારે પ્રેક્ટિસ કરશો, 11th પ્રેક્ટિસ કરેલી હશે તો 12th અંદર તમને પ્રોબ્લેમ આવવાની નથી. પણ જો 12th ડાયરેક્ટ આ બધું 11th ડિટેલમાં નહીં સમજો, ડેપ્થમાં નહીં સમજો તો પ્રોબ્લેમ તમને 11th અંદર આવી શકશે. તો આ બધી માહિતી એટલા માટે 11 છે ને બેટા સમજવું જરૂરી છે. ઈચ એન્ડ એવરી ટોપિક ઓફ 12th શુડ બી મસ્ટ પ્રિપેર ફોર 12th. એવું છે જ નહીં કે તમે 11મું સ્કીપ કરીને 12th સારા માર્ક્સ મેળવી શકો. જો તમને કોઈ આવું કહેતું હોય તો પ્લીઝ બી અવેર ઓફ ધેમ. એમનાથી દૂર રહેવું, એમનાથી આ જાગૃત રહેવું, કારણ કે ઇટ ઇઝ નોટ પોસિબલ. ડન. એટલે ખાસ આ વસ્તુનું પણ ધ્યાન રાખવાનું છે કે વિધાઉટ 11th યુ કાન્ટ achieve success, or you can't achieve good marks, or you can't be topper in 12th. નહીં બની શકો. થોડુંક મારા શબ્દો કડવા લાગશે પણ બેટા 11th ને ડિટેલમાં સમજ્યા વગર 12th સારા માર્ક્સ નહીં આવી શકે. માત્ર ગોખણપટ્ટીથી તમે જંગ જીતી શકશો નહીં. ડન. સાથે સાથે બીજી કઈ વસ્તુ સાહેબ, હવે આ બધું કીધું ને, પહેલો ટોપિક તો મેં તમને કીધું કે ભાઈ શા માટે 11th જરૂરી છે. તૈયારી કરવી ક્યાંથી? તમને હવે એ પ્રશ્ન થાય ને સાહેબ, તૈયારી ક્યાંથી કરવી? અમારે તૈયારી ક્યાંથી કરવી? આ પ્રશ્ન થવો જોઈએ કે સાહેબ અમારે કરવું તો બધું જ છે, પણ ક્યાંથી કરવું? કહાં સે હમ પ્રિપેર કરે ભાઈ સાહેબ? તો આ તમારા માટે છે. તૈયારી માટે બેસ્ટ છે આપણી વિદ્યાકુલની ટોપર બેચ. વિદ્યાકુલની સાયન્સની ટોપર બેચ આ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. કેમ બેસ્ટ ઓપ્શન? એમને ખાલી કહી દેવાથી બેસ્ટ ઓપ્શન બને નહીં. એની તમને હું સાબિતી આપું છું. વાય વિદ્યાકુલ સાયન્સ ટોપર બેચ ઇઝ બેસ્ટ ફોર સાયન્સ પ્રિપેરેશન. શા માટે મહત્વનું છે? તો કે સૌથી પહેલું આમાં તમને મળશે ડેઇલી લાઈવ ક્લાસ. એ ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બી ગ્રુપ છે તો ઓફિશિયલી ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી આ ત્રણેય સબ્જેક્ટના ડેઇલી ક્લાસ મળશે. ડેઇલી. એનો મતલબ એવું નહીં કે સાહેબ અમુક દિવસે લેક્ચર હોય, અમુક દિવસે ન હોય. નહીં, તમને સોમથી શનિ ડેઇલી લાઈવ લેક્ચર છે ત્યાં ટોપર બેચમાં મળવાના છે. સાથે સાથે ચેપ્ટર વાઇઝ પીવાયક્યુ સેશન. કોઈ ચેપ્ટર પૂરું થાય પછી એના આધારિત કયા ક્વેશ્ચનો પૂછાય છે, અથવા 11માં તો પીવાયક્યુ નહીં આવે, પણ એ આધારિત 11th સ્કૂલની જે એક્ઝામો છે એમાં કેવું પૂછાય છે એના સેશનો આવશે. સાથે સાથે ડેઇલી ક્વિઝ. જેવો તમે લેક્ચર પૂરો કરશો એટલે જે લેક્ચરમાં ભણ્યા છો એના આધારિત તમારી સામે, તમારી સ્ક્રીન સામે તમને MCQ જોવા મળશે, જેના તમારે આન્સર આપવાના છે. કેમ? તરત તમને ખબર પડશે કે જેટલું ભણાવ્યું છે એમાંથી મારું જે બ્રેઇન છે એ કેટલું કેચઅપ કરી શક્યું છે, કેટલું એને છે એક્સેપ્ટ કરી શક્યું છે. તો તમારી ટેસ્ટ પણ થશે. શોર્ટ નોટ્સ એટલે શું? કોઈ પણ સવાલ છે, કોઈ પણ ટોપિક છે ને ઇઝીલી કેવી રીતે યાદ રાખવો એ તમને સમજાવવામાં આવશે. એની નોટ્સ છે આપવામાં આવશે. મંથલી ટેસ્ટ. દર મહિને જે સિલેબસ ચાલેલો હોય એની મંથના એન્ડમાં ટેસ્ટ પણ રાખવામાં આવશે, જેથી તમને ખબર પડે ને ભાઈ, રોજનું રોજ તો તૈયાર કહીએ છીએ, પણ એક મહિનામાં જ્યારે ચાલેલું હોય ત્યારે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીમાં કેટલું અમને આવડે છે એની તમને પણ ખ્યાલ આવે. સાથે સાથે સાહેબ અમે કોઈ કારણથી રેકોર્ડિંગ લાઈવ ક્લાસમાં જોડાઈ શક્યા નથી, બીમાર છીએ અથવા કોઈ જગ્યાએ બહાર ગયા છીએ, તો તમને એની સુવિધામાં રેકોર્ડિંગ ક્લાસ પણ મળશે. એટલે આજે જે ભણાવ્યું છે એનો લાઈવ ક્લાસ તો છે જ, આનું રેકોર્ડિંગ પણ મળશે. બેટા આનો બહુ ફાયદો છે. કોઈ વસ્તુનું તમારે રિવિઝન કરવું છે તો એ વિડીયો લેક્ચર ભલે લાઈવ જોયો હોય એનું ફરીથી તમે રેકોર્ડિંગ જોઈ લો, તમારું રિવિઝન થઈ જશે. કોઈ ટોપિક નથી સમજાતો, રિવિઝન કરી લ્યો, ફરીથી સમજાઈ જશે. સાથે સાથે ડાઉટ સેશન. તમને એમાં ડાઉટનો પણ ઓપ્શન આવશે, જેથી કરીને તમે ડાઉટ પણ પૂછી શકો છો અને યોગ્ય આન્સર મેળવી શકો છો. હેન્ડ રિટન નોટ્સ ઇન ધ સેન્સ ક્લાસ PDF.
તમને ક્લાસ પીડીએફ મળવાની છે. ક્લાસ પીડીએફ એટલે શું? જે પણ હું અહીંયા બોર્ડમાં લખું છું આની પીડીએફ તમને મળશે, જેથી કરીને તમારી પાસે રેકોર્ડિંગ લેક્ચર જોવાનો સમય નથી. તો ક્લાસ પીડીએફમાં જોઈને તમે સરળતાથી છે તે સમજી શકો છો. પ્રેક્ટિસ પેપર એટલે કે તમને ડીપીપી આપવામાં આવશે બેટા, ડેઇલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ, કે રોજ જે ભણ્યા છે એના આધારિત અમુક પ્રશ્નો તમને ઘરેથી સોલ્વ કરવા માટે આપવામાં આવશે, એટલે કે ડીપીપી એના સોલ્યુશન સાથે મળશે. અને દ્રોણા એઆઈ જેનાથી તમે તમારા ડાઉટ છે તે સોલ્વ કરી શકો. સાહેબ આટલી બધી સુવિધા તમને આ વિદ્યાકુલની સાયન્સની ટોપર બેચમાં મળે છે, જેમાં ઓલરેડી એડમિશન શરૂ થઈ ગયા છે. અને સાયન્સ છે ભાઈ, આપણે બધાને આમ કહેવાય ને વધારે પડતા ઓલરેડી કેટલા હજારો વિદ્યાર્થીઓ છે તે ઓલરેડી આ બેચની અંદર જોઈન થઈ ગયા છે. લિમિટેડ સીટ છે, જો ક્યાંક તમે ન રહી જાવ એનું ખાસ ધ્યાન રાખવાનું છે. પ્રશ્ન થાય સાહેબ કે એટલું બધું તમને આપો છો તો આની પ્રાઇઝ એવડી હશે ને ભાઈ? એટલી બધી વસ્તુ તો સીધી વાત છે, એક્શન ઇઝ ઇક્વલ ટુ રિએક્શન. જેટલું બધું તમે આપો છો તો અમારી પાસેથી લેશો પણ એટલું બધું નહીં. કિંમત કેટલી? તમે આંકડા સાંભળીને અચંભિત થઈ જશો ભાઈ. 11 સાયન્સની ટોપર બેચની કિંમત માત્ર ને માત્ર છે સાહેબ, આ ટોપર બેચની કિંમત માત્ર ને માત્ર 5,199. આખા વર્ષની કિંમત 5,199, જેમાં ફિઝિક્સ, જેમાં કેમિસ્ટ્રી, જેમાં બાયોલોજીના ડિટેલમાં ડેપ્થની અંદર કોન્સેપ્ટ છે તે ક્લિયર કરાવવામાં આવશે. એટલું જ નહીં, જ્યારે સિલેબસ પૂરો થાય એટલે એના રિવિઝન માટે જે નીવ બેચ આવે છે, આ નીવ બેચ પણ તમને આ ટોપર બેચની સાથે ફ્રી આપવામાં આવશે. ક્યારે? જો તમે આ ટોપર બેચમાં અત્યારથી જોડાયેલા હશો ત્યારે. હવે અમુક વિદ્યાર્થીને એમ થાય સાહેબ મારે અત્યારથી જ બંને વર્ષની બેચ લઈ લેવી હોય તો, કે ભાઈ આવતા આ વર્ષે તો 11મું છે, આવતા વર્ષે 12થમાં આવીશ, એની બેચ પણ અત્યારથી મારે લઈ લેવી છે, તો અમને શું ડિસ્કાઉન્ટ મળશે? જો વિદ્યાર્થી 11માં અને 12 સાયન્સની બંનેની એટલે કે 2027માં 11મું, 2028માં 12માની પરીક્ષા આપવાનો હોય ની ટોપર બેચ મેળવે છે, તો એને 9,699 રૂપિયામાં આ ટોપર બેચ મળશે, જેમાં 11મું ડિટેલમાં, 12મું ડિટેલમાં, 11માનું રિવિઝન, 12માનું રિવિઝન અને 12માનું પેપર સોલ્યુશન, એટલે કે દરેક વિષયના 5 લાઈવ પેપર છે એનું સોલ્યુશન કરાવવામાં આવે છે. A1 પેપર સોલ્યુશન બેચમાં આ 5 બેચ તમને ફ્રી મળશે 9,699માં. બરાબર છે? ટોટલ 5 બેચ ટોટલ તમને મળવાની છે 9,699માં 11-12 સાયન્સ બંનેની કોમ્બો બેચ. કેવી રીતે કરશું સાહેબ? પ્લે સ્ટોરમાં જવાનું છે, તમારે વિદ્યાકુલની એપ ડાઉનલોડ કરવાની છે. કોઈ ઇસ્યુ આવે તો 99 244 45 400માં તમારે છે તે કોન્ટેક્ટ કરવાનું છે. અને જેવું આ કોન્ટેક્ટ થઈ જાય એટલે આપણી આ ટોપર બેચ છે એમાં એડમિશન તમારે ખાસ ભૂલ્યા વગર છે તે લેવાનું છે. રહી ન જાવ એનું તમારે છે તે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે કેટલા ચેપ્ટર છે? 5-10. કેટલા ચેપ્ટર છે સાહેબ સિલેબસમાં? જેમ આપણે પહેલા કીધું હતું ને કે સિલેબસ વગર તો બધું અઘરું છે યાર. તમારો સિલેબસ શું છે? તમારો સિલેબસ છે ટોટલ 1 થી 19 ચેપ્ટર. કેટલા ચેપ્ટર છે ભાઈ તમારે ટોટલ સિલેબસમાં? 1 થી 19. 1 થી 19 ચેપ્ટર છે, પણ આમાંથી ઘણું ખરું એવું છે જે તમે થોડું ઘણું ભણીને આવ્યા છો. તમને ડેમો આપું જુઓ. પહેલું ચેપ્ટર શું છે ખબર છે? સજીવ વિશ્વ. સજીવ વિશ્વ એટલે આપણી આસપાસ રહેલા વિવિધ પ્રકારના સજીવો વિશે માહિતી મેળવવાની. એ છે આપણું સજીવ વિશ્વ. 1 મિનિટ હો ને બેટા. ચાલો, આપણી આસપાસના સજીવો. કેટલા સજીવો હોય, જાતિ, પ્રજાતિ, આ બધા વિશે માહિતી મેળવીશું. ત્યારબાદ બેટા વર્ગીકરણ, સજીવોનું વર્ગીકરણ. તમને ખબર છે કેટલા બધા પ્રકારના સજીવો? તમે જુઓ તો ખરા, કેટલા તો આપણે જોયા નથી. ક્યારેક પ્રાણી સંગ્રહાલયમાં જઈએ, ક્યારેક એક્વેરિયમમાં જઈએ, ક્યારેક વિવેરિયમ એટલે કે જંતુ ગૃહમાં જઈએ, ક્યારેક બોટનિકલ ગાર્ડનમાં કોઈ જઈએ, તો ક્યારેક ચોપાટીમાં જઈએ, તો કેટલી પ્રકારના વનસ્પતિ હોય, કેટલી પ્રકારના પ્રાણીઓ હોય. આ બધાનું ક્લાસિફિકેશન બેટા, કોની હારે રાખવા, કોની હારે ન રાખવા, એમ જ આ સજીવોનું શું કરવાનું છે? વર્ગીકરણ. સમાનતા અને ભિન્નતા એટલે કે સરખાપણું અને જુદાપણું. ભિન્નતાના
આધારે જુદા જુદા પ્રકારના વર્ગીકરણ જોવાના છે આ ચેપ્ટરમાં. ત્રીજા ચેપ્ટરમાં શું જોશું સાહેબ? નામમાં જ જવાબ છે. જો વનસ્પતિ સૃષ્ટિ, આસપાસની તમામ વનસ્પતિ વિશે ભણવાનું. તમામ વનસ્પતિ વિશે ભણવાનું સાહેબ. જેટલું છે ડિટેલમાં એટલું ઝેડ, અને એટલું મસ્ત મજાનું ચેપ્ટર, ને એવી રીતે ભણાવવાનું છું ને કે તમને એમ થશે કે આલું એટલું બધું અઘરું ચેપ્ટર, અને અમને સર એટલી સરળતાથી કઈ રીતે યાદ રખાઈ દીધું. 19 ચેપ્ટર છે, પણ આ હું તમને એક પ્રોમિસ આપું છું. બે પ્રોમિસ છે મારા. 1 થી 19 ચેપ્ટરમાં લેક્ચર દરમિયાન 1 સેકન્ડ માટે પણ તમને કંટાળો નહીં આવે. કે સાહેબ આ બધું શું ચાલી રહ્યું છે. 1 સેકન્ડ પણ તમને કંટાળો નહીં આવે. અને આ મારું બીજું પ્રોમિસ કે ગમે એટલી ભલે લોકો એમ કહે કે ભાઈ અઘરી થિયરી છે, 11માનું બાયોલોજી અઘરું છે, આમ છે તેમ છે, પણ આ મારી પ્રોમિસ છે, એક પણ ટોપિક તમને અઘરો નહીં લાગે જો મારી સાથે તૈયારી કરશો તો. હું કહું એમ તૈયારી કરશો તો, હું જે સ્ટ્રેટેજી આપું સ્ટ્રેટેજીથી તૈયારી કરશો તો. આ મારી 2 પ્રોમિસ છે. એક તો અઘરું નહીં લાગે અને કંટાળો નહીં આવે, ને એટલું સરસ મજાની રીતે, એટલું ઇન્ટરેસ્ટિંગ લાઈવ એક્ઝામ્પલ સાથે ભણીશું ને કે હા તમને એમ થઈ જશે કે સાહેબ શું ભણાઈ દીધું યાર. ઊંઘમાં ઉઠાડીને પૂછે ને તોય ફટાફટ બોલવા મળશો. એટલી સરસ મજાની રીતે જોવાનું છે આપણે. પ્રાણી સૃષ્ટિમાં હવે તમને ખબર પડી જાય કે તમામ પ્રાણીઓ વિશે ભણશું આપણે. તમામ પ્રાણીઓ વિશે ભણવાનું છે. સપુષ્પીની બાહ્યાકાર વિદ્યા, આમાં કોના વિશે ભણશું? વનસ્પતિ બહારથી કેવી દેખાય. બાહ્યાકાર વિદ્યા એટલે બહારથી કેવી દેખાય. વનસ્પતિના બાહ્ય લક્ષણો. બાહ્ય લક્ષણો એટલે બહારથી કોણ દેખાય? તો કે વનસ્પતિના બહારથી ફળ દેખાય, ફૂલ દેખાય, પાંદડા દેખાય, ડાળી દેખાય, થડ દેખાય, મૂળ દેખાય. તો બસ એના વિશે ભણવાનું છે. એને બાહ્યાકાર વિદ્યા કહેવાય. સિમ્પલ છે બેટા. એઝ વેલ એઝ જ્યારે આંતરિક વિદ્યા આવે એટલે એને કહેવાય અંતસ્થ વિદ્યા અથવા અંતસ્થ રચના. આમાં શું જોવાનું? વનસ્પતિના આંતરિક લક્ષણો. વનસ્પતિના આંતરિક લક્ષણો એટલે ભાઈ વનસ્પતિની અંદર કેવા કોષો હોય, કઈ પેશી હોય. જો તમે બે પેશી કદાચ ભણી ગયા હોય, તમને યાદ હોય તો જલવાહક પેશી, અન્નવાહક પેશી ભણી ગયા હતા ને, બસ એવું જ ડિટેલમાં જોવાનું છે આની અંદર. સાથે સાથે પ્રાણીઓમાં રચનાકીય આયોજન, અને આમાં આપણે ખાસ કોના વિશે ભણશું ખબર છે? તમારા બધાનો ફેવરેટ દેકડો. દેડકા વિશે આપણે આ ચેપ્ટરની અંદર ભણશું. બરોબર છે? દેડકો. આમાં પેલા કોકરોચ હતું ભાઈ. કોકરોચ હતું, કોકરોચ. પણ હવે તો સિલેબસમાંથી નીકળી ગયું છે. કોકરોચ હતું, અળસિયું હતું, વંદો હતો, પણ ઓલા બે તો નીકળી ગયા. નીટના સિલેબસની વાત કરવા જઈએ તો છે, પણ બોર્ડના સિલેબસના હિસાબથી નથી. ત્યારબાદ હું એમ કહું ને કે ભાઈ મોટા ભાગના વિદ્યાર્થીઓનો જો કોઈ દિલમાં રાજ કરતો ટોપિક હોય તો એ છે કોષ. કોષ વિશે તમે ભણી ગયા છો, અને એના વિશે જ કોષની માહિતી. આમાં તમારે કોના વિશે ભણવાનું છે? કોષ. જેના વિશે તમે થોડું ઘણું ક્યાંક ને ક્યાંક ભણી ગયા છો, બસ એના જ વિશે ડિટેલની અંદર ભણશું. સાથે સાથે જૈવ અણુ. જૈવ અણુ એટલે બાયોમોલેક્યુલ્સ. પ્રોટીન વિશે, ઉત્સેચકો વિશે આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે કે ભાઈ પ્રોટીનનું બંધારણ કેવું હોય, ઉત્સેચકો કામ કેવી રીતે કરે, એના વિશે ભણશું બેટા આપણે આ ચેપ્ટરમાં. અને વન ઓફ ધ માય ફેવરેટ. મને એમ કહે ને ભાઈ કોઈ સર કે સર તમારો કોઈ ફેવરેટ ચેપ્ટર હોય ને 1 થી 10 માંથી, તો મારું ફેવરેટ ચેપ્ટર છે આ. 2 પ્રકારના કોષ વિભાજન થાય. એક થાય સમભાજન અને બીજું થાય અર્ધીકરણ. આ 2 શબ્દથી કદાચ તમે પરિચિત હશો, ન હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એકદમ 0 થી હાઈ લેવલ ઉપર સમજાવી દઈશ, એ જવાબદારી મારી. તો આવા ટોપિક આ 10 ચેપ્ટરની અંદર આપણે ભણવાના છે. ડન. બાકીના કયા ચેપ્ટર છે? બાકીના હજી છે ને ભાઈ 19 ચેપ્ટર છે મારા કલે, એમ તો નહીં પૂરા થાય. 11મું ચેપ્ટર ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ. આપણને એમ થાય સર આ પ્રકાશ સંશ્લેષણ ભણવાનું? જે તમે વિચાર કરો છો ને એની કરતા ડિટેલમાં આવશે. પ્રકાશ સંશ્લેષણ આવશે પણ ડિટેલમાં
પ્રકાશ સંશ્લેષણ વિશે ભણવાનું છે કે ભાઈ ફોટોસિન્થેસિસ ક્યાં થાય, કેવી રીતે થાય, કેટલા ભાગોમાં વહેંચાયેલું છે, એના વિશે માહિતી મેળવીશું. બીજું, વનસ્પતિમાં શ્વસન કેવી રીતે થાય. વનસ્પતિ શ્વસન કેવી રીતે કરે, કયા કયા તબક્કાથી કરે, એના વિશે આખું ડિટેલમાં ચેપ્ટર છે એ ભણીશું. ત્યાર પછી વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ. વનસ્પતિમાં વૃદ્ધિ વિકાસ કઈ રીતે થાય અને આ માટે જવાબદાર અંતઃસ્ત્રાવો, એના વિશે પણ છે આપણે આ ચેપ્ટરની અંદર છે તે માહિતી મેળવીશું કે કયા અંતઃસ્ત્રાવ હોય તો કેવી વૃદ્ધિ થાય, વનસ્પતિમાં પર્ણની લંબાઈ કઈ રીતે વધશે, ગાંઠની લંબાઈ કઈ રીતે વધે, એના વિશે આપણે આ ચેપ્ટરની અંદર માહિતી મેળવીશું. શ્વાસોશ્વાસ અને વાયુનું વિનિમય. બોલે તો મનુષ્યમાં, પહેલા જોયું વનસ્પતિમાં શ્વસન કેવી રીતે થાય, હવે મનુષ્યમાં શ્વસન કેવી રીતે થાય. આ તમે ભણી ગયા યાર. શ્વસન તંત્ર યાદ કરો કે ભાઈ ઉરોદર પટેલ હોય, ફેફસા હોય, એમાં આખી કઈ કઈની ઘટના થતી હોય. પાંસળી હોય તો પાંસળી નીચે જાય, ઉરોદર પટેલ છે તે બહાર આવે. આખી ઘટના શ્વાસ દરમિયાન કેવું હલનચલન થાય, ઉચ્છ્વાસ દરમિયાન કેવું હલનચલન થાય, આ બધી વસ્તુ આપણે ડિટેલમાં છે તે જોવાની છે ખાસ આ ચેપ્ટરની અંદર. અને એક એવું મસ્ત એક્ઝામ્પલ છે, એક એવું મસ્ત આમ કહેવાય ને કે મારી પાસે મોડેલ છે કે જેનાથી આપણે સમજવું. શું મોડેલ છે અત્યારે નહીં કહું, टॉप सीक्रेट है. आ बधा चैप्टर में आपणे कईक ने कईक लाइव एग्जाम्पल थी भणवानुं छे. एम तो ना ही समझ में हमको आता भाई, हम ऐसे नहीं सिखाते, हम तो लाइव एग्जाम्पल के साथ सिखाएंगे. देह जल अने परिवहन એટલે આમાં તમારે રુધિર વિશે ભણવાનું છે, યાદ કરો. બીજું લસિકા જે ભણી ગયા છો તમે, યાદ કરો ધોરણ 10. અને હૃદય, હાર્ટ, બરોબર છે. હૃદય અને હૃદયમાં રહેવા વાળા લોકો વિશે આપણે છે તે આ ચેપ્ટરની અંદર માહિતી મેળવવાની છે. એટલે કે રુધિર વાહિનીઓ છે એના વિશે છે તે માહિતી મેળવીશું. જો સ્માઇલ તો તરત આવ્યો મોઢા ઉપર. ત્યારબાદ ઉત્સર્ગ પદાર્થો અને તેનો નિકાલ. શરીરમાં જે નકામો કચરો ઉત્પન્ન થાય એ નિકાલ કઈ રીતે પામે છે, એટલે કે ઉત્સર્જન તંત્ર સમજવાનું છે, એની થતી ક્રિયાઓ. ઉત્સર્જન તંત્ર અને એમાં થતી ક્રિયાઓ વિશે આપણે આ ચેપ્ટરમાં માહિતી મેળવીશું ભાઈ. ત્યાર પશ્ચાત જે આવેલા હે વો આવેલા હે પ્રચલન અને હલનચલન. એટલે કે આમાં સ્નાયુ વિશે આપણે માહિતી મેળવીશું અને હાડકા વિશે માહિતી મેળવીશું અને સાંધા, આપણા શરીરમાં કેવા કેવા પ્રકારના સાંધા આવેલા છે એના વિશે આપણે છે તે આ ચેપ્ટરની અંદર માહિતી મેળવીશું. ત્યાર પછીનું સરસ મજાનું ચેપ્ટર છે. શું છે એ ચેપ્ટર? એ છે ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન. એટલે કે ચેતાકોષ, ચેતાતંત્ર, મગજ, એના વિશે માહિતી મેળવીશું, જે પણ ધોરણ 10 ભણી ગયા છો. એટલે જો આમાંથી ઘણું ખરું હું તો એમ કહું છું, ધોરણ 11 સાયન્સમાં 60 થી 65% સિલેબસ એવો છે કે જે તમે બેઠો ધોરણ 10 ઉપાડીને આવ્યા છે. ધોરણ 10 જે 4-5 ચેપ્ટર આપણે બાયોલોજીના ભણ્યા હતા એ જ બેઝ લઈ લ્યો અને એને 11માં ઢાળી દો તો તમારો 65 થી 70%, 60 થી 70% જેટલો સિલેબસ શું થઈ જાય? કમ્પ્લીટ. બસ એને જ ડિટેલમાં જોવાનું રે. ખ્યાલ આવે છે? એટલું બેઠું ધોરણ 10 નું 11 સાયન્સમાં પૂછાય છે. અને જો એની પછીની વાત કરીએ બેટા, રાસાયણિક સહનિયમન અને સંકલન, આમાં વિવિધ અંતઃસ્ત્રાવો જે પણ આપણે ભણી ગયા છીએ, વિવિધ અંતઃસ્ત્રાવો વિશે છે તે માહિતી મેળવવાની છે. આ બધા ટોપિક તમને જો ખ્યાલ તો હશે જ, મને ખબર છે. આમાંથી ઘણા બધા ટોપિક, અને તમને કયા ટોપિક ખ્યાલ છે, કયો ટોપિક આમાંથી સરસ મજાની રીતે આવડે છે, એ તમારે ખાસ કોમેન્ટ સેશનમાં કરવાનું છે. હવે સાહેબ ઘણી બધી વાર પ્રશ્ન થાય કે સાહેબ 19 ચેપ્ટર કેદી પૂરા થશે, કબ, તબ તક તો હમ થક જાएंगे. ભાઈ સાહેબ નહીં થકોગે. એક બહુ મસ્ત મજાની સ્ટ્રેટેજીથી કરાવીશ. હવે આવે છે બાયો બ્લાસ્ટર સ્ટાઇલ.
બાયોબ્લાસ્ટર સ્ટાઇલ એટલે અપુનકા સ્ટાઇલ. હું તમને આખું વર્ષ દરમિયાન કેવી રીતે ભણાવવાનો છું, કેવી રીતે તૈયારી કરાવીશ કે જેથી તમારો ડર દૂર થશે, દરેક કોન્સેપ્ટ છે તે ક્લિયર થશે. અને ધીસ ઇઝ કોલ બાયોબ્લાસ્ટર સ્ટાઇલ. આ બાયોબ્લાસ્ટર સ્ટાઇલ શું છે કે જેનાથી તમને દરેક થિયરી છે તે ઇઝીલી યાદ રહી જશે. તમારે શું કરવાનું છે, બાયોબ્લાસ્ટર સ્ટાઇલ ફોલો કરવાની છે. બાયોબ્લાસ્ટર સ્ટાઇલમાં તમે શું ફોલો કરશો, ડેઈલી, બરાબર છે, ડેઈલીનું રોજનું કાર્ય રોજ કરશો, રોજનું રિવાઇઝ રોજ. આજે જે ભણાવું છું તમારે આજે ક્લિયર થઈ જવું જોઈએ. ક્લિયર થઈ જવું જોઈએ ઇન ધ સેન્સ રિવિઝન કરીને યોગ્ય સમજીને પછી સુવાનું છે. થોડોક કષ્ટ થશે. આ 2 વર્ષ જો તમે કષ્ટ સહન કરી લીધા ને મારા ગલે જાઓ, પછી આમ જો સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે, એ સૂરજ ઉગશે, પણ એના માટે કડી તપસ્યા તો કરવી પડશે. બીજું, ડાયાગ્રામ પ્રેક્ટિસ. એમનેમ ડાયાગ્રામ નહીં આવડે, પ્રેક્ટિસ કરશો. એકથી એક ડિટેલમાં ડાયાગ્રામ દોરાવાની જવાબદારી મારી. એવી સરળ રીતે, એવી ઇઝી રીતે ડાયાગ્રામ દોરતા શીખવાડીશ કે તમને એમ થઈ જાય સર તમે આર્ટિસ્ટ હતા, પેઇન્ટર હતા. બીજું, ક્વેશ્ચન આન્સરની પ્રેક્ટિસ. તમે કરશો, રોજ કરવાની જરૂર નથી, પણ જ્યારે હું આપું ત્યારે તમારે ખાસ ક્વેશ્ચન આન્સરની પ્રેક્ટિસ કરવાની છે. અને ડેઈલી એટેન્ડ ક્લાસ. નિયમિત ક્લાસમાં આવવાનો, આ સૌથી મોટી ચેલેન્જ છે. મને વિશ્વાસ છે મારા બાયોબ્લાસ્ટર્સ ઉપર કે એ બાયોલોજીનો લેક્ચર તો મિસ નહીં જ કરે. તો જો લેક્ચર મિસ નહીં કરો ને તો તમને 90% કન્સેપ્ટ ત્યાં જ સમજાઈ જશે. તમારું ઘણું ખરું કામકાજ હળવું લેક્ચરમાં જ થઈ જશે. તો ખાસ લેક્ચર મિસ કરવાના નથી, નિયમિત ક્લાસમાં આવવાનું છે. અને જે પણ તમે પ્રિપેર કરો છો, પ્રિપેર વિથ સ્માઇલ. ચહેરા ઉપર એક સ્માઇલ સાથે તૈયારી કરવાની છે. મૂંઝાઈ ગયેલા ઢીલા ઢાલા કરશો ને તો એ બાયોબ્લાસ્ટરની સ્ટાઇલ નહીં. બાયોબ્લાસ્ટર તો આમ જો એનર્જેટિક હોવા જોઈએ, ઉત્સાહ હોવા જોઈએ. અને આમ કહેવાય ને કે એટલી એનર્જી હોવી જોઈએ કે સામેવાળાને જોઈને એમ થાય આ હારો એટલી બધી તૈયારી કરે તો આની પાસે એનર્જી કેમ ડાઉન નથી થતી. अब उसको क्या बोले कि हम एनर्जी नहीं है, हम है पूरा पावर प्लांट, वी आर पावर हाउस. અને આ પાવર હાઉસ જેવી ફીલ સાથે જ્યારે ભણશો ને ત્યારે તમારું બ્રેઇન એક્ટિવેટ રહેશે. અને જ્યારે બ્રેઇન એક્ટિવેટ રહેશે ત્યારે ઓટોમેટિક તમારા મગજ છે ને એ બધી થિયરીને એક્સેપ્ટ કરવા મળશે. તો આ ડેઈલી રિવાઇઝ કરવાનું છે. ડાયાગ્રામ પ્રેક્ટિસ કરશું, ક્વેશ્ચન આન્સર પ્રેક્ટિસ કરશું, નિયમિત ક્લાસમાં આવશું, પ્રિપેર વિથ સ્માઇલ. ડાઉટ હોય તો એનું પ્રોપર સોલ્યુશન કરશું. ડાઉટ આવે છે તો પ્રોપર સોલ્યુશન કરશું. અને તમારી ટેક્સ્ટ બુક રીડ, ટેક્સ્ટ બુક રીડ લાઇન ટુ લાઇન. જ્યારે પણ તમને દરેક કોન્સેપ્ટ હું અહીંયા સમજાવી દઈશ, પણ જ્યારે પણ તમારી પાસે સમય હોય ત્યારે તમારી ટેક્સ્ટ બુકની લાઇન ટુ લાઇન વાંચવાની છે. કેમ? દરેક લાઇનમાં MCQ છે, દરેક લાઇનમાં ઓબ્જેક્ટિવ છે, દરેક લાઇન તમારે વાંચવાની છે. જો કે હું કરાવીશ પછી તમને કોઈ આવું પ્રશ્ન જ નહીં રહે, છતાં તમારે છે તૈયારી કરવાની છે, યોગ્ય મહેનત કરવાની છે. અને આ ટોપર બેચમાં સાહેબ તમે કહો છો કેવી આકૃતિ, આ એની નાનકડી એવી ઝલક આપું છું. જો આ દેડકાનું પાચન તંત્ર છે, આ ગોલ્ગી કાયની આકૃતિ છે, આ કણાભસૂત્રની આકૃતિ છે, આ દ્વિદળી પર્ણનો આડો છેદ છે, આ પ્રાણી કોષની આકૃતિ છે. આ તો નાનકડું એવું સેમ્પલ આપ્યું છે કે આ નાનકડું એવું સેમ્પલ છે કે આ કલરફુલ રીતે વ્યવસ્થિત આ ગયા વર્ષે લેક્ચરમાં ધોરણ 11 સાયન્સમાં બધી આકૃતિ તમારી છે. 11 સાયન્સમાં બધી જ આકૃતિ બાળકોને વ્યવસ્થિત રીતે કરાવેલી છે અને એનું સેમ્પલ છે. અને એટલી હદે વ્યવસ્થિત કે બાળકને ઊંઘમાં ઉઠાડીને પૂછો તો એને ડાયાગ્રામ યાદ હોય. વ્યવસ્થિત રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજાવેલી છે. અને હજી પણ આ વર્ષે આનાથી પણ વધારે સરળ રીતે છે આપણે સમજવાની છે. તો ખાસ જોડાવાનું ભૂલતા નહીં. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ ફોર યોર બ્રાઇટ ફ્યુચર. કર હર મેદાન ફતેહ, કર બાયોલોજી કો ફતેહ. મળીશું ટોપર બેચની અંદર તમારા ફ્યુચરને બ્રાઇટ બનાવવા માટે, તમારો સાથ આપવા માટે હું તમારો મોટો ભાઈ પાર્થ લિંબાસિયા મળીશ એક નવા લેક્ચરમાં, એક નવા
કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. રાધે રાધે.